જય ભગવાન. કૃપાલુ શૈક્ષણિક સંકુલની ચેનલ યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કૃપાલુ શૈક્ષણિક સંકુલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા છે અને કોરોનાની મહામારીથી આપણું શૈક્ષણિક કાર્ય છે એ બંધ છે. તો અમારા માનનીય શ્રી ટ્રસ્ટી સાહેબ ભાસિકભાઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ અમે યુટ્યુબ ચેનલ ચાલુ કરેલી છે. આમાં બધા જ મેથ્સના ટોપિક તમને વિડીયો જોવા મળશે. હવે આજે આપણે જે મહત્વનું જે ચેપ્ટર જે સ્ટાર્ટ કરવાનું છે અને તે ચેપ્ટરનું નામ છે બહુપદી. વિદ્યાર્થી મિત્રો, તમે બહુપદી છે એ 9મા ધોરણમાં તમે શીખી ગયા છે. તો આપણે સ્ટાર્ટ જ્યારે કરવાનું છે 9મા ધોરણના બેઝિક થી સ્ટાર્ટ કરવાનું છે. પહેલા તો સૌપ્રથમ તમને પ્રશ્ન થાય છે કે બહુ એટલે શું? બહુ એટલે કે વધારે અને પદી એટલે કે પદ. બહુપદીનો જો સામાન્ય અર્થ કરવો હોય તો એક કરતા વધારે પદોને બહુપદી કહેવામાં આવે છે. હવે એમાં જે આપણે અંદર ઉતરીએ, બરોબર, તો પહેલા આવશે, પહેલો જે પોઈન્ટ આવશે એ આવશે ચલ. ચલ કોને કહેવાય? તો સામાન્ય ભાષામાં તમે કહી શકો કે ચલ એટલે કે જેની કિંમત નિશ્ચિત ન હોય તેને શું કહેવામાં આવે છે? ચલ. ચલમાં તમે આપણે ABCD ના કોઈ પણ મૂળાક્ષર તમે લઈ શકો છો. x y a b. આની કિંમત નિશ્ચિત હોય નહીં. x ની કિંમત -2 પર લખી શકાય હોઈ શકે, બરોબર, y ની કિંમત 2 પણ હોઈ શકે, y ની કિંમત 0 પણ હોઈ શકે, બરોબર. તો ચલ એટલે કે જેની કિંમત નિશ્ચિત ન હોય તેને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે. પછી આવે છે જે બીજો જે પોઈન્ટ છે એ આવે છે અચળ. અચળ કોને કહેવાય? કે જેની કિંમત નિશ્ચિત હોય. દાખલા તરીકે લઈએ આપણે કે 2 -3 5, આ બધી જે કિંમતો છે એ નિશ્ચિત છે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો આપણે ચલ અને અચળ વિશે આપણે શીખી ગયા. હવે આપણે જોવાનું છે કે બહુપદી છે, બરોબર, તો બહુપદી છે એને આ રીતે તમે પદ લખી શકો કે 2x નો ઘન. તો 2 છે શું છે? તો કે સહગુણ. x છે શું છે? ચલ. અને 3 છે શું છે? તો કે ઘાત. બરોબર. તો આને પદ કહેવામાં આવે. તો હવે આપણે જે શીખવાનું છે એ બહુપદીના પ્રકાર. હવે જો પહેલો જે પ્રકાર છે આપણે બહુપદી, મુખ્યત્વે બે પ્રકાર છે. ઘાતને આધારે પ્રકાર. બીજો જે પ્રકાર છે બહુપદીના પદને આધારે. તો બહુપદીના ઘાતને આધારે 3 પ્રકાર છે. એમાં જે પહેલો જે પ્રકાર છે એ આવશે સુરેખ બહુપદ. સુરેખ બહુપદી. હવે જો સુરેખ બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ શું કહેવાય તો એ પહેલા આપણે લખી લઈએ. ax + b. આ એનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ કહેવામાં આવે છે. a not equal to 0 અને a b belongs to r. હવે આમાં શું થાય કે x નો જે સહગુણક a છે એની કિંમત 0 હોઈ શકે નહીં. એટલે 1 હોઈ શકે, 2 હોઈ શકે, ઋણમાં પણ હોઈ શકે, બરોબર. અને a અને b belongs to r. r એટલે કેવી સંખ્યા? તો કે r એટલે કે વાસ્તવિક સંખ્યા. અને તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે વાસ્તવિક સંખ્યા એટલે કે એમાં બધી સંખ્યાઓનો સમાવેશ થઈ જાય અને બધી સંખ્યાનો જે ઉપગણ છે ને એ વાસ્તવિક સંખ્યા છે. એમાં ઋણ સંખ્યા આવી જાય, ધન સંખ્યા આવી જાય, સમય સંખ્યા, અસમય સંખ્યા, પ્રાકૃત સંખ્યા, પૂર્ણ સંખ્યા, આ બધો સંખ્યાનો જે સમૂહ છે એ એટલે કે વાસ્તવિક સંખ્યા.
તો આ જે છે સુરેખ સમીકરણ, જે આપણે જે સુરેખ બહુપદી છે બરોબર, એનું આપણે પ્રમાણિત સ્વરૂપ છે ax b બરોબર. એટલે a નોટ ઇક્વલ ટુ 0 એટલે a ની કિંમત કોઈ દિવસ 0 હોઈ શકે નહીં, અને a b બિલોંગ્સ ટુ r એટલે કે a ની કિંમત વાસ્તવિક કોઈ પણ સંખ્યા હોઈ શકે. હવે એના થોડાક ઉદાહરણ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીની એક ઘાત હોય તેને શું કહેવામાં આવે છે, તો કે સુરેખ બહુપદી. એ થોડાક આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે કે 2x 3, તો જો મોટા મોટી ઘાત એ કઈ ન હોય તો શું હોય, 1 હોય, તેને કઈ બહુપદી કહેવાય, સુરેખ બહુપદી. પછી આ રીતે લખી શકાય કે 3x, તો એ પણ સુરેખ બહુપદી છે. આ રીતે લખી શકાય કે 2y 3, તો આ બધી બહુપદી કેવી કહેવાય, તો કે સુરેખ બહુપદી. બરોબર. બીજો જે પ્રકાર છે ઘાતને આધારે બહુપદીનો પ્રકાર, એ છે એ દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદી એટલે કે જે બહુપદીમાં બે ઘાત હોય તેને શું કહેવામાં આવે છે, તો કે દ્વિઘાત બહુપદી. બરોબર. અને એનું પ્રમાણિત સ્વરૂપ આ રીતે છે, ax² b. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. અને a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે a ની કિંમત 0 હોઈ શકે નહીં, અને a અને b બિલોંગ્સ ટુ r એટલે કે એની વાસ્તવિક સંખ્યા છે a અને b. હવે આપણે જોઈએ કે એના થોડાક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. તો આપણે પહેલું ઉદાહરણ તો આ રીતે લઈ શકાય કે 2x² + 4. જો મોટા મોટી ઘાત કેટલી છે, તો કે 2, તો આને દ્વિઘાત બહુપદી કહેવાય. પછી આ રીતે લખી શકાય કે x² + 7x + 12. મોટા મોટી ઘાત કેટલી છે, તો કે 2. બરોબર. ખાલી x² લખી નાખો તો પણ આપણે શું થાય, કઈ બહુપદી કહેવાય, તો કે દ્વિઘાત બહુપદી. પદ ન જોવાનું. અને પદ ક્યારે બદલાય, તો કે પ્લસ અને માઈનસ નિશાનનો ઉપયોગ થાય ત્યારે પદ બદલાય. તો આમાં પદને ધ્યાનમાં લેવાનું નથી, આમાં ઘાતને ધ્યાનમાં લેવાની છે. બરોબર. તો પહેલા તો સૌપ્રથમ આપણે જે સુરેખ બહુપદી જે શીખી ગયા કે જે બહુપદીની એક ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવાય. દ્વિઘાત એટલે કે જે બહુપદીની બે ઘાત હોય એને શું કહેવામાં આવશે, દ્વિઘાત બહુપદી. અને ત્રીજો જે છે પ્રકાર, છેલ્લો પ્રકાર, એ ત્રિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે, ax³ + bx² + cx + d. હવે એ રીતે છે એ પ્રમાણિત સ્વરૂપ છે ત્રિઘાતનું બહુપદી. કારણ કે મોટા મોટી કેટલી ઘાત છે, 3, એટલે એને ત્રિઘાત બહુપદી કહેવાય. બરોબર. હવે આમાં આપણે જોવું હોય તો કે a નોટ ઇક્વલ ટુ 0 એટલે કે હંમેશા x નો ઘન છે એનો સહગુણક a છે એની કિંમત 0 હોઈ શકે નહીં. માટે એવું કે a b c અને d બિલોંગ્સ ટુ r. એટલે એનો મતલબ એમ થાય કે a b c અને d છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે એના આપણે થોડાક ઉદાહરણ થી જોઈ લઈએ. એમાં પહેલું આપણે જે ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે મેં આ રીતે લખ્યું કે x³ + 2x² + 4x + 8. તો આમાં જો મિત્રો કે મોટા મોટી ઘાત કેટલી છે, તો કે 3, તો તેને શું કહેવામાં આવે છે, ત્રિઘાત બહુપદી. હજી આપણે એના ઘણા ઉદાહરણ લઈ શકીએ કે x³ + 27. તો આ પણ મોટા મોટી ઘાત કેટલી છે, 3, તો એને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. ખાલી x³ બરોબર લઈ લીધું હોય તો પણ એ કઈ બહુપદી કહેવાય, ત્રિઘાત બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બહુપદીના ઘાતને આધારે મુખ્યત્વે 3 પ્રકાર છે, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. હવે આપણે જોવાનું છે કે ઘાતને આધારે 3 પ્રકાર આપણે જોઈ લીધા. બરોબર. હવે પદને આધારે આપણે 3 પ્રકાર જોવાના છે. બહુપદીના પ્રકાર, પદને આધારે બહુપદીના પ્રકાર. એમાં પહેલો જે પ્રકાર છે આપણે એ જોવાનો છે, એ છે એકપદી બહુપદી.
એટલે કે જે બહુપદીમાં એક જ પદ આવેલું હોય તેને એકપદી બહુપદી કહેવામાં આવે છે. તો ઉદાહરણ જોઈએ આપણે 2x નો ઘન. ઘાત ન જોવાનું, ખાલી પદ જોવાનું છે. પદ ક્યારે બદલાય તો કે પ્લસ અને માઈનસ નિશાની આવે ત્યારે પદ બદલાય. દાખલા તરીકે મેં તમને આ રીતે થોડુંક શોર્ટકટમાં સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે મેં આ રીતે લખ્યું કે 2x, તો આ એક પદ કહેવાય. તો મેં આ રીતે લખ્યું કે x 2, તો આ બે પદ થઈ ગયા. એટલે પ્લસ અને માઈનસ નિશાનીનો ઉપયોગ થાય ત્યારે પદ છે બદલાય. બરોબર? અને ચલ અને સહગુણક વચ્ચે હંમેશા ગુણાકાર જ હોય. બરોબર? તો હવે આપણે જોઈએ કે 2x નો ઘન, તો એક જ પદ આવેલું છે તો તેને એકપદી કહેવામાં આવે છે. પછી આ રીતે મેં લખ્યું હોય કે 2y, તો આને પણ એકપદી જ કહેવામાં આવે. બરોબર? આ રીતે મેં લખ્યું હોય વર્ગમૂળમાં 3x, તો આને પણ એકપદી કહેવામાં આવે. ઘાત ન જોવાનું. બરોબર? પછી બીજો જે પ્રકાર છે એ દ્વિપદી બહુપદી. એટલે કે જે બહુપદીમાં બે પદ આવેલા હોય તે બહુપદીને શું કહેવામાં આવે છે? દ્વિપદી બહુપદી. બરોબર? તો હજી એને આપણે ઉદાહરણ જોઈ લઈએ. મેં આ રીતે લખ્યું હોય કે 2x ની 10 ઘાત પ્લસ 3, તો જોઈ લો પદ 1 અને આ 2, કારણ કે પ્લસ ની નિશાનીનો ઉપયોગ છે એટલે કે બે પદ. પછી મેં આ રીતે પણ લખ્યું હોય કે 2y ની 3 ઘાત માઈનસ 9, તો અહીંયા પણ જો માઈનસ નિશાનનો ઉપયોગ છે એટલે કેટલા પદ થયા? બે પદ. ઘાતની જોવાનું નથી. બરોબર? તો આને દ્વિપદી બહુપદી કહેવામાં આવે છે. પછી ત્રીજો જે છેલ્લો જે પ્રકાર છે પદને આધારે, બરોબર, એ ત્રિપદી બહુપદી. અને એને આપણે જોઈએ કે જે બહુપદીમાં 3 પદ આવેલા હોય તેને શું કહેવામાં આવે છે? ત્રિપદી બહુપદી. એના ઉદાહરણ જોઈ લઈએ. 2x નો ઘન પ્લસ 4x નો સ્ક્વેર પ્લસ 10. તો આપણે આમ જોઈએ કે કેટલા પદ છે? તો કે જો પ્લસ એક વખત એટલે એક પદ, બે પદ અને 3 પદ. તો તેને શું કહેવામાં આવશે? ત્રિપદી બહુપદી. આ રીતે મેં લખ્યું કે x નો સ્ક્વેર માઈનસ 10x પ્લસ 21. તો આમાં પણ કેટલા પદ છે? 1, 2 અને 3. તો તેને શું કહેવામાં આવશે? ત્રિપદી બહુપદી. તો આપણે બે બહુપદીના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ઘાતને આધારે અને પદને આધારે. બરોબર? તો આપણે ઘાતને આધારે ત્રણ પ્રકાર જોયા: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત પદ. બરોબર? હવે આપણે જોવાનું છે કે પદને આધારે બહુપદીના પ્રકારો છે. બરોબર? એ પણ ત્રણ છે: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. હવે જો મિત્રો આપણે નીચે આપેલ બહુપદીના રેખાંકિત ભાગના જે છે, જે રેખાંકિત પદ છે એના સહગુણક લખો. હવે જો સહગુણક, તો સહગુણક કોને કહેવાય? દાખલા કે મેં એક આવી રીતે પદ લખ્યું છે કે 9x નો સ્ક્વેર. તો આ જે સહ વાળું જે પદ છે એની આગળ જે સંખ્યા હોય ને એને શું કહેવામાં આવે છે? તો કે સહગુણક કહેવામાં આવે. મેં આ રીતે લખ્યું હોય કે x નો સ્ક્વેર. બરોબર? તો આગળ કઈ પદ ન હોય તો કઈ ન હોય તો શું હોય? 1. તેનો સહગુણક શું કહેવામાં આવે છે? તો કે 1 કહેવામાં આવે. બરોબર? તો આપણે પહેલા તો નીચે આપણે એક સૂચના લખી લઈએ. p of x બરાબર x નો ઘન માઈનસ 4x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 8. હવે તો આપણા રેખાંકિત જે ભાગ છે, બરોબર, એનો આપણે સહગુણક એટલે કે x વર્ગનો સહગુણક લખવાનો છે. બરોબર? તો આપણે ખબર છે કે x વર્ગનો સહગુણક શું છે? તો કઈ સંખ્યા 4. આગળ નિશાની કઈ છે? માઈનસ. તો માટે આવી રીતે લખીએ કે x સ્ક્વેર નો સહગુણક -4 થાય. બીજો એક ઉદાહરણ લઈ લઈએ કે p of x બરાબર x ની 4 ઘાત માઈનસ x નો ઘન પ્લસ 4x માઈનસ 8.
હવે આપણે x ઘન નો સહગુણક લખવાનો છે તો આપણે ખબર છે કે x ઘન ની આગળ કઈ સંખ્યા નથી પણ કઈ નો હોય તો શું હોય 1 આગળ કઈ નિશાની છે તો કે માઈનસ તો મને લખીએ કે x ઘન નો સહગુણક માઈનસ x એવી રીતના આજે આપણે એક ઉદાહરણ લઈ લઈએ p of x બરાબર x નો સ્ક્વેર માઈનસ 3 તો આપણે x નો સ્ક્વેર છે તો એને આગળ કઈ સંખ્યા ન હોય તો શું હોય 1 હોય બરાબર તો x સ્ક્વેર નો સહગુણક 1 થાય વિદ્યાર્થી મિત્રો આપણે જે આજે ટોપિક જે ભણ્યા બરોબર એના થોડા ક્વેશ્ચન છે ચાર એનો તમારે આન્સર કમેન્ટ બોક્સમાં લખીને આપવાનો છે પહેલો જે ક્વેશ્ચન છે કે 2x નો ઘન 4x 3 બહુપદીનો પ્રકાર જણાવો પણ ઘાતને આધારે એનો પ્રકાર જણાવવાનો છે બીજો ક્વેશ્ચન છે x નો સ્ક્વેર -12x 20 બહુપદીનો પ્રકાર જણાવો એ પદને આધારે છે x નો ઘન બહુપદીનો પ્રકાર જણાવો એ ઘાતને આધારે એનો પ્રકાર જણાવવાનો છે જે આપણે જોઈ ગયા અને ચોથો જે ક્વેશ્ચન છે p of x બરાબર 2x ની 4 ઘાત માઈનસ x નો ઘન માઈનસ 4x નો સ્ક્વેર પ્લસ 12 બહુપદીના પદનો સહગુણક દર્શાવવાનો છે એટલે કે આ જે રેખાંકિત જે ભાગ છે એ x ઘન નો સહગુણક તમારે દર્શાવવાનો છે